કિનારે ગરમા ગરમ લાઈવ ભજીયા બની રહ્યા છે. લાડવા છે ચૂરમાના. તો આ રીતના મોહનથાળની ચોકીઓ ભરેલી છે. શાદીમાં જે ઊંધિયું બનાવેલું છે. હૈદરાબાદથી આવો દર વર્ષે. કેવી મજા આવે? કિનારે જે બેઠાડીને પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે. લાઈન ટુ લાઈન ભાવિ ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. કિનારી હર હર મહાદેવ. આપણે અહીંયા જે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે, ડગલે ને પગલે જે અન્નક્ષેત્ર ચાલુ હોય છે, આપણે એક એવા સ્થળ ઉપર આવી ગયા છે જ્યાં તમે આગળનો વિડીયો જોયો હશે. જ્યારે લીલી પરકમ ચાલુ હતું ત્યારે મેં આંબા ભગતની જગ્યાનો વિડીયો બનાવ્યો હતો. દિગંબર જૈન શેરા જૈન જે જગ્યાની સામે જ અહીંયા જે આંબા ભગતની જગ્યા આવેલી છે અને જે લીલી પરકમ રૂટ એક્ઝેક્ટ તેની સામે જ અહીંયા જે આ રીતના તેનું જે જગ્યા છે, તો અંદર કઈ રીતના તેની જે રસોડાની વ્યવસ્થા છે, મહાશિવરાત્રિમાં તો કંઈક અલગ જ તેની વ્યવસ્થા હોય છે. તો તે હું તમને વિડીયો દ્વારા શેર કરીશ. અને અહીંયા છે ને ભાવિ ભક્તોને થેલી ભરીને જે પ્રસાદી પણ વિતરણ કરવામાં આવે છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરીશ. ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગેટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને ખૂબ જ વિશાળ અને ધાર્મિક પવિત્ર જગ્યા તમને જોવા મળે છે. સર્વપ્રથમ તો આપણે સાધુ સંતોના દર્શન કરીને આપણે આગળ વધશું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ રીતના જે તેનું કાઉન્ટર હોય છે અને તમારે સર્વપ્રથમ તો અહીંયા જે ટેબલ ઉપર નામ લખીને આગળ જવાનું હોય છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ જે તેમનું કાર્યાલય છે. અને હવે આપણે અહીંયા જઈશું કે જે આંબા ભગતની જગ્યા છે તેમનો અહીંયા ખૂબ સુંદર મજાની મૂર્તિ રાખવામાં આવી છે. તો આપણે તેમના દર્શન કરીને ધન્યતા અનુભવશું. આંબા ભગતની જગ્યામાં અત્યારે જે ઠાળ જવરવામાં આવેલો છે. આગળ જે કઈ વ્યવસ્થા છે અત્યારે પ્રસાદ તો અહીંયા આવી ગયો છે અને અત્યારે કેટલું ભાવિ ભક્તો છે પ્રસાદ લઈ રહ્યું છે. જય ગિરનારી. આંબા ભગતના આપણે દર્શન કર્યા અને અહીંયા તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો. ખૂબ જ મોટી સંખ્યામાં વિશાળ જે આ ધાર્મિક અને પવિત્ર જગ્યા છે. અહીંયા જે શિવરાત્રિમાં અને જે અહીંયા કહેવાય ને કે લીલી પરકમ ચાલુ હોય ત્યારે 5 દી અગાઉ ભવ્ય સંતવાણીનો તેમજ અહીંયા ભોજન અને ભોજનનો જે લાવો લેતા હોય છે ભાવિ ભક્તો. અહીંયા જો કઈ રીતના જે ભાવિ ભક્તો આરામ કરી રહ્યા છે ભોજન ગ્રહણ કરીને. અહીંયા લાઇનમાં જે ભાવિ ભક્તો પ્રસાદ લેવા ઊભા છે. અહીંયા પણ એ જ રીતના કાર્યાલય છે. તો આપણે ત્યાં જઈને જોઈએ કે કઈ રીતના પ્રસાદની વ્યવસ્થા છે ને કઈ કઈ પ્રસાદી છે. પ્રસાદીમાં જે ઊંધિયું બનાવેલું છે તે ભાઈ પીરસવા માટે લઈ જઈ રહ્યા છે. માતાઓ અને બહેનો ખૂબ સારી એવી સેવા આપવામાં આવી રહી છે. જે ડીશો અને વાટકા સાફ કરીને જે અહીંયા ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે. જય ગિરનારી, હવે આપણે જઈ રહ્યા છીએ કે જે અહીંયા લાઈવ ગરમા ગરમ ભજીયા બનાવવામાં આવે છે અને ઘણા ભાવિ ભક્તો જે અહીંયા સેવા આપી રહ્યા છે. જય ગિરનારી. ગરમા ગરમ લાઈવ ભજીયા બની રહ્યા છે. અહીંયા બોલો ને, જય ગિરનારી, જય ગિરનારી. 3 લોકો જો એક સાથે ભજીયા મેકી રહ્યા છે તાવામાં. ત્યાર પછી અહીંયા જે તપેલામાં માલ બનાવી રહ્યા હતા. જય ગિરનારી. પછી એક અહીંયા પણ બીજો તાવો રાખવામાં આવેલો છે. અહીંયા પણ કંઈક ગરમા ગરમ બની રહ્યો છે. શું બને છે ભગત? આંબલી ચટણી બનાવવા માટે. ભજીયામાં ચટણી બનાવવા માટે આંબલી ગરમ કરી રહ્યા છે બંને ટોપ. એ રીતના છે. જય ગિરનારી, જય ગિરનારી. રસોઈમાં જે ગરમ મસાલો રાખવામાં આવે છે તે આ ટેબલ ઉપર રાખેલો છે. આદુ, કોથમરી, લવિંગ, તીખા, બાદિયા, મરચાં
પછી અહીંયા જે ભાત ચાવલ તેની પણ બોરીઓ અહીંયા રાખેલી છે, જે જોઈએ તે અહીંથી વજન કરીને લઈ લઈ. હવે જ્યાં હું તમને બતાવવા જઈ રહ્યો છું, જ્યાં મિષ્ટાન એક અલગ હોલમાં રાખવામાં આવેલી છે. જે શરૂઆતમાં તો ગાંઠિયા છે, પછી મિષ્ટાનમાં શું છે ભગત? મિષ્ટાનમાં લાડવા હોય, મગજ હોય, નોખો આઈટમ બનાવી. નોખા અલગ અલગ આઈટમ. અત્યારે તો ગાંઠિયા જોયા. હવે અહીંયા જે ઘીના ચોખ્ખા લાડવા છે, ચૂરમાના ચોખ્ખા ઘીના લાડુ પ્રસાદ માટે ચોખ્ખા ઘીના લાડુ. અને અહીંયા તમે લોકો જે થેલી ભરીને પ્રસાદી પણ અહીંયાથી પેકિંગ કરી નાસ્તા જમણવાર થાય એવું નાની થેલી બાપાની છપરી છે, અમે કાગળની ઓલા આપણે કપડાની, એ રોડ ઉપર અમે પીરસવા જાય છે ગાડી. અંદાજિત કેટલી થેલી વેચો? 10-15 હજાર 1.5 લાખ જેવી. આ રીતના લીલી પરકમમાં અને શિવરાત્રીમાં બંને ટાઈમ તમે વેચો છો, બરાબર ને? વરસાદ રોડ ઉપર શક્તિ પ્રમાણે જે કાંઈ લાડવા 2-5 કે ગાંઠિયા નાખી આપીએ, રોડ ઉપર અમે જઈને આપીએ એવી પબ્લિકને. આ રીતના પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તો થઈ જાય. જય ગિરનારી. અહીંયા હવે આપણે જોઈ રહ્યા છીએ જે શાક બકાલાનો અલગ અલગ સ્ટોક કરવામાં આવેલો છે. કોબી, બટેકા, ફુલેવર, ગાજર, રીંગણા. અહીંયા પણ એ રીતના જે કહેવાય કોથમરીના આદુ ને મરચાં. આ છે એ બાપાની થેલીઓ છપેલી છે પ્રસાદ આપવા માટે. પૂરેપૂરો સ્ટોક કરવામાં આવેલો છે આ થેલીઓનો. પૂરેપૂરો સ્ટોક છે થેલીઓનો. અહીંયા મોહનથાળના બટકા છે. તો આ રીતના મોહનથાળની ચોકીઓ ભરેલી છે. લાગટ રોજે નોખી આઈટમ હોય, મગજ હોય, લાડુ હોય, આપણે ચીણાના લાડુ બનાવી, ઘીના લાડુ. આ રીતના અલગ અલગ ચોકીઓ ભરેલી છે મિષ્ટાનની. શાદીમાં ઉપયોગમાં આવતા ઘીના ડબ્બા, તેલના ડબ્બા, એ રીતના અહીંયા ઘણો સ્ટોક કરવામાં આવેલો છે. હવે અહીંયા રસોઈ કઈ રીતના બનતી હતી, એનો કઈ રીતના પૂરેપૂરો સ્ટોક હતો તે તમને બતાવ્યો. હવે અહીંયા ગરમા ગરમ બહેનો અને માતાઓ જે રોટલા બનાવી રહ્યા છે, દેશી રીતના ચૂલા ઉપર બનાવવામાં આવે છે, તે હું તમને બતાવીશ. અને અહીંયા જે રહેવા માટે પણ ખૂબ સારી એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કઈ રીતના ખૂબ જ ભવ્ય જે આરામ કરવા માટે વ્યવસ્થા રાખેલી છે. ગાદલા, ગોદડા અને સરસ મજાના માથે પંખા, એ રીતના વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા હવે હું તમને બતાવીશ કે પૂરેપૂરો ગાદલાનો અને ગોદડાનો જથ્થો આખો રૂમ ભરેલો છે. આ તમામે તમામ જે ગોદડા છે સફેદ, સાજા પાકે તો સફેદ જ તમને જોવા મળશે. અહીંયા જો કઈ રીતના સરસ નીચે બેઠાડીને પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે. લાઇન ટુ લાઇન ભાવિભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. હવે પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવું. અહીંયા લાઇનમાં ભાવિભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરવા ઊભા છે. પહેલાં તો લાડવા છે, રોટલી, ભજીયા, શાક, સલાડ, ચટણી, તમામે તમામ વસ્તુ જે અહીંયા પીરસવામાં આવે છે. આ રીતના કમ્પ્લેટ થાળી થઈ જાય છે. આ રીતના ભાઈઓને વ્યવસ્થિત બેઠાડીને જમવામાં આવે છે. એમ સામેની તરફ પણ બહેનો માટે અલગ વિભાગ બનાવવામાં આવે છે. ત્યાં પણ એ જ આઈટમો જે અહીંયા પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે. અહીંયા પ્રસાદીમાં દાળ અને ભાત. જય ગિરનારી. હવે અહીંયા બહેનો માટે અલગ વિભાગ બનાવવામાં આવે છે. આ રીતના વ્યવસ્થિત બહેનો પણ ભાઈઓની જેમ લાઈનમાં બેઠીને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. હવે હું તમને બતાવીશ, મારી પાસે એક જે જોઈ રહ્યા છો બહેનો અને માતાઓ જે ગરમ ગરમ સરસ મજાના રોટલા અને રોટલી જે ચૂલા ઉપર બનાવી રહ્યા છે. જો કઈ રીતના માતાઓ અને બહેનો રોટલા બનાવી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. અહીંયા જો અહીંયા પણ બહેનો બનાવી રહ્યા છે રોટલી ને રોટલા. જય ગિરનારી. ક્યાંથી આવો બા? ક્યાંથી આવો? સેવામાં દર વર્ષે આવો? આ એક જાતની મોજ છે. એક વખત તમે આવી જાઓ ને એટલે તમને એમ થાય કે હાલો બીજા વર્ષે પણ
જઈએ. જય ગિરનારી બા, જય ગિરનારી. ક્યાંથી આવો? હૈદરાબાદથી આવો. દર વર્ષે કેવી મજા આવે? અને ખાસ કરીને તો આ ભાવિ ભક્તોને હરિપ્રસાદ ગ્રહણ કરીને તો વધારે આનંદ મજા આવે. આ રીતના સેવા આપી રહ્યા છે. હૈદરાબાદથી આવે છે. લાઈનમાં ઘણી માતાઓ અને ઘણા બહેનો જે રોટલીને રોટલા બનાવી રહ્યા છે. ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણને ગોવિંદ ભગત મળ્યા છે અને તે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ જે ભાવિ ભક્તોને આપે છે. અને કેટલા સમયથી આ જગ્યા પર સેવા કરો? 10-15 વર્ષથી. આ દિવાળીએ પરિક્રમાનો સમય હોય અથવા તો શિવરાત્રિ હોય તો આડા ટ્રેનમાં વેકેશનનો ટાઈમ હોય ત્યાં છોકરાઓ ફરવા આવે લોકો એના માટે સેવામાં હું અહીંયા ટાઈમ આપું છું. 12 મહિનામાં 2-3 મહિના અહીંયા દિવસનો ટાઈમ આપી જાઉં ખેતીવાડી કરતાં કરતાં. ખૂબ સારો પ્રેમ અને ભાવ આપે છે. અને આ જગ્યાનું એડ્રેસ બતાવી દો. આપણે જૈન લિંગ ઉપર પરિક્રમા રોડ રહ્યો ને એ ઉપર આગળ આવો કચ્છી ભવનથી આગળ જૈન લોકોની જગ્યા આવે એની સામી સાઈડ અમારી જે આશ્રમ છે આ બાપાની જગ્યા. તો આ રીતના તેનો એડ્રેસ છે. મિત્રો મેં તમને અહીંયા જે આંબા ભગતની જગ્યામાં ભાવિ ભક્તોને લાખોની સંખ્યામાં હરિપ્રસાદ ગ્રહણ કરે છે અને અહીંયા જે મહાશિવરાત્રિ તેમજ લીલી પરિક્રમામાં જે પ્રસાદ થેલીમાં ભરીને વિતરણ કરવામાં આવે છે તે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું. તો આપણી સાથે છે લાલજીભાઈ ખેર, રોકેટ ગજ્જુ વ્લોગ છે તેની યુટ્યુબ ચેનલ છે. શું કહેશો તમે આ જગ્યા વિશે? તો સરસ મજાની જગ્યા છે. અમે પરિક્રમા કે મહાશિવરાત્રિ હોય તો અમે રોકાણ માટે અહીં સરસ મજાની વ્યવસ્થા પણ મળી રહી છે. અને ભોજન અહીં સાંજના સમયે ભોજન પણ હોય છે. આમ તો જો કે 3 ટાઈમ સાંજે ભજનની પણ વ્યવસ્થા હોય છે. શિવરાત્રિ હોય કે પછી લીલી પરિક્રમા તો સરસ મજાનો આનંદ આવે છે. અને અહીં ખાસ એ કે દેશી ચૂલામાંથી બધી રસોઈ બનતી હોય અને ખૂબ જ સરસ મજાનું રસોડું અને જમવાની અહીં સરસ મજાનો મોટો હોલ છે. એમાં સુવા, ગાડલા, ગોદડાની એવી તમામ વ્યવસ્થા, નાવા ધોવા માટેની, ગરમ પાણીની વ્યવસ્થા એ તો સંપૂર્ણ વ્યવસ્થા છે. તમે અહીં જૂનાગઢ આવી તો રાત્રે રોકાણ અહીં કરી છે. સરસ મજાની જગ્યા છે. આમાં ભગત અહીં એમ લાગે સાક્ષાત બિરાજમાન છે. વિડીયોમાં આપણે આપ સર્વે દર્શન કર્યા છે. તો સરસ મજાની જગ્યા છે. તો તમે પણ આ જગ્યા ઉપર આવજો અને વિડીયો પૂરેપૂરો જોયો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.